વચ્ચે ન આવતા. પોલીસ વાળા એક બે જ ફરે છે, અમે કઈ એક બે નહીં ભેગું થાય. હજી કોઈ રામાપીરની કૃપાથી આગળ પાછળ ગાડીઓ ફરે તેની મજા આવશે. બે હાથ ઊંચા કરી મુઠ્ઠી બંધ કરી અને ભારત માતાની જય બોલાવી અને આપણો કાર્યક્રમ આગળ વધારીએ. બોલો ભારત માતા કી જય! જવાન જય જવાન! બોલો રામાપીર મહાદેવની! અહીંયા મંચસ પર બિરાજમાન ખાસ કરીને લગભગ બધાનો પરિચય મારી પહેલાના વક્તાએ આપી દીધો છે. તેમ છતાંય અહીંયાથી બાલાભાઈ, વિક્રમભાઈ, કમલેશભાઈ, ભાઈ શ્રી રમેશભાઈ, અમૃતભાઈ, રાણા સાહેબ, મહેન્દ્રસિંહ, દેવકરણભાઈ, અજીતભાઈ, ધર્મેન્દ્રભાઈ, ભગરામભાઈ, આમ તો લગભગ નામ લેવા રહીશ તો ખૂબ વાર લાગશે. તો ખાસ કરી અને આજે જે સરસ મજાનું આયોજન જેને કર્યું છે એ આમ આદમી પાર્ટી મૂળી ટીમનો હું રાજુ કરપડા હૃદયથી જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. પછી વગડિયા ટીમ હશે, ખાખરાળા ટીમ હોય, માનપર, પલાસા, કિશોરભાઈ, વિહાભાઈ, પ્રદીપ, આ બધા બે દીથી આ લગન હોય એમ ડ્રામા નાખ્યા. બળુભાઈ, ઉમેશભાઈ, આ બધા ભાઈઓએ બે દીથી ધામા પેમભાઈ, વહાણભાઈ બધાએ નાખ્યા છે. તો આમ નજર મૂકે ન્યા મોદી માણા દેખાય છે. ન્યા મંડી ઉપર બેઠા છે એટલા, ઓલી બાજુ માવડિયું ઓટલા ઉપર દુકાને બેઠા છે, આ બાજુ હોડે કેટલાય ઊભા છે અને રોડ ઉપર ફૂલ ચક્કાજામ છે. કમૂરતામાં ઢોલ વાગતો હોય ને એવું લાગે છે. એક વાત નક્કી છે કે પરિવર્તનની જે લહેર ચાલી, અમે તો આ ભાઈઓએ વિસાવદરની વાત કરી એક ધ્યાન એમનું દોરી દઈએ કે 22 ની ચૂંટણી પછી રાહ જોઈને બેઠા હતા. અહીંયા જો પેટા ચૂંટણી આવી હોત તો તમે કહેતા હોત કે ચોટીલા વાળી કરશું. આ તો કાનહોરીના ફેરે થોડુંક નીકળી ગયું અને ઓલા એમ સમજવા માંડ્યા કે અમારા જેવા કોઈ મોટા નેતા નથી. ભાઈએ કીધું મેળીના નળિયા ખખડવા જોઈએ. હું કહું છું ખામ આવું છે, બેઠા બેઠા નીંદર નો આવી. નળિયા ખખડશે એટલું નથી, બિસ્તરા પોટલા ભરીને અહીંથી જવાનું છે. હજુ પાછા એ તૈયારી કરે છે. આજે અહીંયાથી કહી દઈએ કે રાજુ કરપડાને કયા કેસમાં કેમ કરીને ફસાવી દેવાય આની તૈયારી કરે છે. અત્યારે સાંભળતા હશે. એને કહીએ છીએ કે તમારી કોઈ તાકાત નથી કે અમારા ખેડૂતના દીકરાનો, ગરીબના દીકરાનો અવાજ દબાવી શકે. ખેડૂતો માટે લડવા નીકળ્યા ત્યારે નક્કી કરીને નીકળ્યા હતા કે જેલ નહીં, મોતનું કફન માથે બાંધીને નીકળ્યા છીએ. અમારી માતાઓ બહેનો માટે, અમારા ખેડૂતો માટે, અમારા યુવાનો માટે જેવડી તાકાતથી લડવાનું થાય તૈયારી સાથે નીકળ્યા છીએ. કોઈ ભાઈએ કહ્યું જંગલનો રાજા વાંદરો હતો, એવા જેટલા પણ વાંદરા માંદરિયું હોય એને કહીએ છીએ તાકાત લગાવી હોય લગાવી. અહીંયા 2-3 દિવસ પહેલા જ્યારે હું આવ્યો, અમારે બધા ભાઈઓ મને મળ્યા. બળુભાઈ, નવગણભાઈ, પ્રવીણભાઈ સહિત આખી ટીમ પેમભાઈ બધા મળ્યા અને મને જાણવા મળ્યું, અમુક બહેનોએ પણ વાત કરી કે દારૂનું દૂષણ વધતું જાય છે. મારી વાત બહેનો સાચી છે? દારૂનું દૂષણ વધતું જાય છે. ગટરની પરિસ્થિતિ અઘરી છે, પાણી લોકોના ઘરમાં આવે છે, રોડ તૂટી ગયેલા છે,
આ ઘણા બધા પ્રશ્નો છે અને એની સૌથી વધારે કોઈને પીડા હોય તો એ બહેનોને છે અને એટલા માટે જ આજે આવડી મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે. ભાઈ કે 2 વર્ષથી પાણી નથી પણ નપાણીયાઓને ચૂંટીને મૂળી અને વિધાનસભામાં મોકલ્યા છે. ચોમાસું ચાલુ છે, વધારે વિશેષ કાંઈ એ વાતને લઈને નથી કહેતો. ચોમાસું પૂરું થાય અને રોડ જે તૂટેલા ગામના છે એ સરખા નહીં થાય, પાણીની વ્યવસ્થા જો સરખી નહીં થાય, ચોમાસું પૂરું થાય એટલે કે તરત જ ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં તમે ભેગા આવજો. આપણો ઉતારો મામલતદાર ઓફિસમાં નાખવાનો છે. અમારી બહેનો વારંવાર રજૂઆત કરે કે ભાઈ પાણી નથી આવતું, પાણી ભરવા દૂર જવું પડે છે. વારંવાર રજૂઆત કરે અમારા રોડ તૂટેલા છે. વારંવાર રજૂઆત કરે કે દારૂની તકલીફ છે, લોકો ખૂબ દારૂ પીને નાની નાની બહેનો વિધવા બને છે. ક્યાંક ને ક્યાંક આ પીડા કોને સમજાય છે? નાની નાની 25 વર્ષની 30 વર્ષની દીકરીઓ વિધવા બને છે અને ચૂંટાયેલા નેતાઓને ભ્રષ્ટાચાર કરવામાં રસ છે. એને બહેનો દીકરીઓની પીડા નથી સમજાતી. આજે તમને કહેવા માટે આવ્યો છું, રાજુ કરપડા એટલે બહેનની પીડા બનીને આવનાર સમયમાં લડવાનો છે. જ્યારે જ્યારે અમે રજૂઆત કરીએ છીએ, અધિકારીની ઓફિસમાં જઈને કહીએ છીએ, ખૂબ બધું પ્રેમથી કાયદાકીય ભાષામાં રહીને કહ્યું, આવનાર સમયમાં અમારો સામાન, અમારા માલઢોરને લઈ, અમારા ઘોડા લઈ, અમારા ગાટલા ગોદડા લઈ આવનાર સમયે મૂળી મામલતદાર ઓફિસમાં સામાન નાખવામાં આવશે. મામલતદારમાં જો તાકાત હોય, પ્રમાણિકતા હોય તો અમારા વિસ્તારમાં પીવાની પાણીની વ્યવસ્થા કરી આપે. આજે અહીંથી કહીને જાઉં છું, ચોમાસું પૂરું થવાની સાથે એટલે કે ઓગસ્ટ મહિનો હાલે છે, ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જો પાણીનું નિરાકરણ કાયમી ન આવે તો તમારો ભાઈ તમારી માટે જેવડી લડાઈ લડવાની થાય એવી લડવા આવશે. અહીંયાની જે ટીમ છે એને પણ ખાસ વિનંતી કરું છું કે આખા ગુજરાતમાં આપણે લડવા જઈએ છીએ અને આપણા ઘર આંગણે આપણી બહેનો પાણીથી પીડા છે. અરે નમાલા માય કાંગલા નેતાઓ મૂડીમાં બેઠા એને કહીએ છીએ, ખગડાઓ રાજીનામા આપી દો, તમારાથી પાણીની વ્યવસ્થા ના થઈ શકતી હોય તો રાજીનામું આપી દેવું જોઈએ. અમારી બહેનોની પીડા તમને નથી સમજાતી. અહીંયા નાના નાના મુદ્દાઓને લઈ અને રજૂઆતો કરવામાં આવે, કોઈ અધિકારી ધ્યાન આપતો નથી. સામાન્ય બીપીએલ નું કાર્ડ કઢાવવા જાય, રેશન કાર્ડમાં સુધારો કરવાનો હોય, 2-5 ધક્કા કરાવવામાં આવે. મારી વાત સાચી આ કે ના? ખરેખર આ પરિસ્થિતિ જે ખરેખર ચૂંટાયેલા નેતાઓના પાપે થઈ છે એમાંથી બહાર નીકળવું હોય તો આવનાર સમયમાં મન બનાવી લેજો. હાવણો લઈને આવા લોકોને ઘર ભેગા કરવાના, સાફ કરવાના. અહીંયાના રોડની ભાઈએ વાત કરી, રમેશભાઈએ, અહીંયાથી રોડ મેં સાંભળ્યું છે વિસાવદરમાં ચૂંટણી હતી ત્યારે પેરિસના રોડની ખૂબ વાતો થતી હતી. 30 વર્ષથી સત્તામાં બેઠેલા ને કહીએ, 30 વર્ષથી મૂળીમાં ઓલો ભાઈ મોટો આકા બનીને બેઠો છે એને કહીએ કે અમારા રોડ તૂટેલા, તમારાથી રિપેર નથી થતા તો ઘર ભેગા થઈ જાવ ને. નવા યુવાનો રાજનીતિમાં આવે. વાત એ છે કે રોડ અહીંયાથી વર્ષો જતા રહ્યા, નેશનલ હાઈવે પહોંચવા માટેનો જે રોડ છે, રોડ સદંતર ખરાબ હાલતમાં તૂટેલો રોડ. એક પણ વ્યક્તિ અવાજ ઉઠાવે છે તો એને દબાવવા ધમકાવવાના પ્રયત્ન થાય છે. આજની સભામાં પણ ઘણા બધા ગામડાઓમાંથી લોકોને આવતા રોકવામાં આવ્યા છે. તેમ છતાંય ભાજપના જે અમુક નેતાઓ છે અને ખાસ કરી અને જે લોકો ભક્તિમય ભાજપમાં બન્યા છે એને કહીએ છીએ, અહીંયા વિડિયો ફેરવજો, એ લોકોને ખબર પડે કે સ્વયંભૂ પબ્લિક ઉમટી પડે એની તાકાત શું હોય છે. આ કોઈ ભાડાની ભીડ નથી, આ કોઈ પૈસા લાવેલી પબ્લિક નથી. આ જેવી રીતે વડાપ્રધાન લઈ આવે એવી રીતે આંગણવાડી આશા વર્કરની બહેનો નથી. આ અમારી માતાઓ બહેનો આમ આદમી પાર્ટીને વફાદારી કરવા માટે આવ્યા છે. આ માતાઓ બહેનો આમ આદમી પાર્ટી, રાજુ કરપડા, અમૃત મકવાણા હોય, વિક્રમભાઈ હોય, દેવકરણભાઈ, રમેશભાઈ, કિશોરભાઈ હોય, એના હાથ મજબૂત બનાવવા માટે આવ્યા છે. અને ખરેખર ગુજરાતને એક નવી દિશા આપવાનું કામ આજે વગડિયાના આંગણેથી થતું હોય આવું મન લાગે છે. બહેનોની સમસ્યા ઘણી બધી છે. આમ તો ખેડૂતોના મુદ્દા પર વાત ખૂબ કરીએ છીએ સભાઓમાં, પણ આજની સભામાં મને એવું લાગે છે
કે અમે ચોક્કસ ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે, અમારી માતાઓ હવે રણચંડી બનતી હોય ને આવું અમને લાગે છે। આવડી મોટી સંખ્યામાં રાતના 10 વાગ્યા તેમ છતાંય જ્યારે બહેનો ઉપસ્થિત છે, અહીંયા બહાર પેલા લોકો લાઈનમાં ઊભા, એની પાછળ પણ મોટી સંખ્યામાં બહેનો કાખમાં છોકરું તેડી એક કલાકથી ઊભી છે। આના પરથી નક્કી થાય છે કે ભાઈઓ જે પણ કાંઈ કરે અમારી બહેનોએ મન બનાવી લીધું છે, હાવણો લઈને ભાજપના મૂળિયા કાઢી ખૂબ આપણને પીડા આપી છે। અમે લાંબો સમય રાહ નથી જોવાની, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી ખૂબ નજીક આવે છે અને જ્યારથી મારા 18 વર્ષ પૂરા થયા ત્યારથી મને ઘરેથી કહેવામાં આવ્યું છે કે જે શોખ હોય એ કર, નોકરીનો શોખ છે, ધંધાનો શોખ છે, ત્યારે મેં કહેલું મને શોખ છે ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવાનો, અને એ દિવસે મારા બાપે મને કહેલું છે કે પ્રતિજ્ઞા સાથે મેદાનમાં ઉતરજે અને ખેડૂતોને દેણામાંથી બહાર કાઢ્યા પછી શાંતિથી સુવાની પ્રતિજ્ઞા કરી રાખજે। આજે તમને કહેવા આવ્યો છું અને હર હંમેશા જે લડાઈ લડું છું એ લડાઈનું કારણ એક છે, જ્યાં સુધી અમારો ખેડૂત દેવાદાર છે, જ્યાં સુધી ખેડૂતોના ખેતર સુધી પાણી નથી પહોંચતું અને જ્યાં સુધી મૂળીની અંદર અમુક ખદડા નેતાઓએ મૂળીના લોકોને નથી કર્યું ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે। આજે સરકારી અધિકારીઓને ફોન કરે છે, રાજુભાઈને કેમ કરીને ફિટ કરી શકાય, એટલે ભાઈ તમારી જેલથી વિશેષ કાઈ છે? અમે તો ભગતસિંહના માર્ગે નીકળેલા લોકો છે, ફાંસીના માથડે ટીંગાઈ જવાની તૈયારીથી આવ્યા તમારી જેલ। હું જેને કહું છું એ સાંભળે છે, લાઈવ થી સાંભળે છે, એટલે એને કહીએ 2 દિવસ પહેલા એને એક અધિકારીને કહ્યું કે રાજુભાઈને ફિટ કરવા માટેનું કાઈ ખરું? અધિકારીએ કહ્યું કે એ ભણેલો ગણેલો વકીલ છે। એવું નથી, તમે ઓલા સ્ટીરિયા ઉપર ચડી ગયા જોજો, ઓલા ભાઈનો બધું તૂટી જાય। અમે આજથી સુધી એમનું શાસન એટલા માટે ચાલ્યું કે આપણે જેને વિપક્ષ તરીકે સમજતા હતા, જેને આપણે એવું માનતા હતા કે આપણો અવાજ બનીને લડશે, આ લોકોએ માત્ર ને માત્ર ત્યાં ભેગા બેહી અને ભ્રષ્ટાચાર સિવાય કાઈ કામ કર્યું નથી। આજે આપણે પ્રતિજ્ઞા કરવાની છે કે આવનાર સમયમાં ભાજપ અને કોંગ્રેસના ગઠબંધન સાથે આપણે તાકાતથી લડવાનું છે। હું આજે તમને હાથ જોડીને વિનંતી કરવા માટે આવ્યો છું કે તમારો ભાઈ આ લોકોની સામે કરણીઓ જંગ કરવા નીકળી પડ્યો છે, ક્યાંક એને જેલમાં પૂરવાના પ્રયત્ન થાય છે, ખોટા કેસમાં ફસાવવાના પ્રયત્ન થાય છે, ગમે તે પરિસ્થિતિનો સામનો કરવાની મારી પૂર્ણ તૈયારી છે, પણ એ મૂળીમાં બેઠેલા લોકોને ઘર ભેગા નહીં કરું ત્યાં સુધી મને શાંતિ થવાની નથી। આપ સૌને વિનંતી કરવા માટે આવ્યો છું કે આવનાર સમયમાં તમારો ભાઈ તમામ બહેનોને કહીશ, તમામ ભાઈઓ ખેડૂતોને કહું છું કે તમારા માટે બધી જ તૈયારી છે। કોઈ પણ ભોગે, કોઈ પણ રીતે જેવડી લડાઈ લડવાની થાય એ લડાઈ લડીશું। આ ભાઈ તમારો એકલો ન પડે ની જવાબદારી તમારા માથા પર આવે મૂકવા છે। તમારા નાના નાના દીકરાઓ જ્યારથી આપણું બાળક છે ભણવા જાય છે, સમજણું થાય, ભણવા જાય, વગડિયાની અંદર સારી શાળા નથી, આજુબાજુના ગામડામાં સારી શાળા નથી, પૂરતા ઓરડા નથી, શિક્ષકો નથી, અને કોઈને જોવું હોય કે ગાંધીના ગુજરાતમાં શું થઈ રહ્યું છે, અહીંયા નિશાળમાં જાય દારૂની કોથળીઓ બાટલા મળે, આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મારી વાત સાચી આ કે ના? હવે જે અનુશાસનની શિસ્તની વાતો કરે છે એને કહીએ છીએ કે કમસે કમ તમારા ખિસ્સા ભરાઈ રહ્યા હોય તો અમારી નાની ઉંમરમાં વિધવા બનતી બહેનોની સામે એકવાર દયા તો કરો। સત્તામાં બેઠા એકવાર અમારી બહેનોની ઉપર દયા તો કરો। આજે કાખમાં બાળક લઈને અમારી બહેનો 1 કિલોમીટર સુધી માથે બેડું લઈને પાણી ભરવા જાય, એના ઉપર તો દયા કરો। અમારા ગરીબના દીકરાઓને પણ ભણવું છે, અમારા બાળકોને પણ મામલતદાર બનવું છે, અમારા બાળકને સારો પોલીસ અધિકારી બનવું છે, પણ અમને ભણાવો તો ખરા। આઝાદીના 77 વર્ષ પછી ભણવા માટે અમારું બાળક ભીખ માંગે છે। સત્તામાં બેઠેલા નપુસક લોકોને કહીએ છીએ તમારામાં થોડી પણ શરમ બચી હોય તો એક વખત અમારા બાળકો માટે વિચારો। આજે દુઃખ સાથે મારી ઘણી બધી પીડા અને વેદના છે, આક્રોશ છે અંદરથી કે અમે વગડિયામાં આવીએ, ખાખરાળામાં આવીએ, માનપરમાં આવીએ, દેપરામાં, પળાહામાં, ધોળિયામાં ગમે ત્યાં જઈએ
આજે અમારા મકાનનો મોભારો 25 વર્ષથી બદલાણો નથી, આ પીડા અમને છે. નાનપણથી લઈ અમારી બહેનો સાસરે આવે ત્યારથી કામ કરવાનું ચાલુ થાય. એના સંતાનને જન્મ થાય, એ સંતાન મોટા થાય, એ દીકરા દીકરીના લગ્ન કરે, તે દિવસે તે બહાર વ્યાજે પૈસા લેવા જવા પડે છે. આ પીડા રાજુ ગરબડા લઈને નીકળે. તમને બધાને કહીએ છીએ, અહીંયા જ્યારે ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો, આવનાર સમય અઘરો છે, લડાઈ ખૂબ લાંબી છે. અને જે ભાઈ કમલેશભાઈ, અમારે વિક્રમભાઈ આ વિસ્તારની વાત કરતા હોય છે કે એક વ્યક્તિએ મહેન્દ્રસિંહ આખા તાલુકા પર કબજો કરીને રાખ્યો, એક માણસે આખા તાલુકા પર કબજો કરીને રાખ્યો. આપણા ગામમાં એક બે માણસ હોય એને ઈ દબાવે અને જો એનું કીધું ન કરે ખોટા કેસમાં ફિટ કરી દે. કાં તો પીજીવીસીએલ વાળાને મોકલે અને કાં તો પોલીસને અરજી કરાવડાવીને પોલીસ લઈ જઈને નાના મોટું કઈક દંડા બંડા દેખાડે. હવે તમારો ભાઈ આવ્યો છે, પીજીવીસીએલ ને કહીએ છીએ, પોલીસ ને કહીએ, બધા માપમાં રહી જજો. બાકી કાયદાના બહાર જઈને કાઈ કામ કર્યું એવું નહીં સમજતા કે આ લોકો એકલા છે. જ્યારે પણ આપણી કોઈ રજૂઆત હશે તો આક્રમકતાથી થશે. કાયદાની બહાર આપણે નથી જવાનું. પણ જે લોકો આપણને આપણો હક અધિકાર આપવામાં નિષ્ફળ ગયા છે, જે લોકો પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગયા છે, એની સામે અવાજ તો ડંકાની ચોટ પર ઉઠાવીશું. પીવાના પાણીની સાથે સમસ્યા રસ્તાની છે, ગટરની છે. સારા શિક્ષણ વ્યવસ્થા પણ ખરેખર આપણા બાળકોને મળવું જોઈએ. શિક્ષણ નથી મળતું. ખાતર લેવા જઈએ છીએ તો યુરિયા અને ડીએપી ખાતર પૂરતા પ્રમાણમાં નથી મળતું. ક્યાંક ને ક્યાંક ખાતર આપે છે તો ભેગા નેનોની બોટલો પણ આપે, બિનજરૂરી પ્રોડક્ટ પણ આપે. આજના પેપરમાં છે કે ખાતર બનાવતી કંપનીઓએ જે ડીલરોને ખાતર આપ્યું એ ખેડૂતને આપવાની જગ્યાએ અન્ય જગ્યાએ ખાતર વહેંચી દીધું, જેના કારણે એમને નોટિસ આપવામાં આવી. એટલે તમારા ઘરેથી લાખો રૂપિયાની કોઈ ચોરી કરી જાય, નોટિસ દેવાની હોય કે એફઆઈઆર કરીને જેલ ભેગો કરવાનો હોય. પણ જેલ ભેગો એટલે નથી કરતા, ક્યાંક ને ક્યાંક એમનો પણ ભાગ છે. જેટલા પણ ખાતરને બારોબાર વેપાર કરે છે, ખેડૂતોના હકનું ખાતર જે બહાર વેચી દે છે, એ લોકો, એ ડીલરો ક્યાંક ને ક્યાંક ભાજપમાં ફંડ આપતા હોય, આવું પણ મને દેખાય છે. મુદ્દાની વાત એ છે કે આપણા સામાન્ય કામ હોય છે, મામલતદાર ઓફિસનું કામ હોય, રેશન કાર્ડનું કામ હોય, નાનું મોટું પોલીસ સ્ટેશનનું કામ હોય. પીજીવીસીએલ વાળાનો તો પહેલા ખૂબ વિહાભાઈ ઉપાડો હતો, બરોબર, ખૂબ ઉપાડો હતો. આવવાનો એમે વાટે જ છે વિહાવ મેડીએથી ફોન જાય, વગડી આમ સભા થાય એટલે હવાઈ ચેકિંગ આવે, આવો અમે લ્યો એમે વાટે છે, આવો. ચેકિંગ ફેકિંગ વાળાને કહીએ છીએ કોઈ મેડી વાળા બચાવશે નહીં. એટલે મહેરબાની કરીને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીતર કોઈ ભાજપના નેતાએ બચાવવા નહીં આવે અને ક્યાંક ને ક્યાંક ધંધે લાગી જશો. આવનાર સમયમાં ખોટી રીતે કોઈ પણ પીજીવીસીએલ ના કર્મચારી આવી દબાવવા ધમકાવવાના પ્રયત્ન કરે તો અમારી ટીમનો સંપર્ક કરજો. જરૂર લાગે તો મને ફોન કરજો. સાથે જે કલમ 126 નો દુરુપયોગ કરીને ખોટા દંડ આપવામાં આવે છે, એ મુદ્દે પણ જેટલા મિત્રોને કોઈને દંડ આવેલા છે એ મિત્રો પણ આપણી ટીમનો સંપર્ક કરજો ને એના માટે રજૂઆત કરવા જવાનું થશે ત્યારે હું સાથે આવીશ. મૂળ મુદ્દો એ છે કે જેને મત આપ્યા ચૂંટીને મોકલા એ તો ઘરે વહી ગયા છે. હારી ગયેલો તમારો ભાઈ, તમારી 2022 ની ચૂંટણી હારી ગયેલો તમારો ભાઈ આજ તમારી ભેળો ઊભો છે. જેને મત દીધા એવડા એ તો મોટી મોટી ગાડીઓમાં, મોટા મોટા બંગલામાં મોજ કરે છે. આપણી દુકાન ચાલુ છે, બંધ નહીં થાય. વાત એ છે કે જ્યારે આ લડાઈ લડતા ક્યારેય સ્વાભાવિક છે કે રોજ આ જ કરવાનું, રોજ લડવા, રોજ કાંઈક ને કાંઈક પ્રશ્ન હોય. કોઈને હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય તો ત્યાં બોલાવે તો જવાનું, જમીન સંપાદન થતી હોય ત્યાં બોલાવે ત્યાં જવાનું. ક્યાંક ને ક્યાંક ખેડૂતોને કમોસમી વરસાદ કે અતિવૃષ્ટિથી પાક નુકસાન થાય તો એના માટે લડવા જવાનું. ક્યારેક કોઈ પૂછે થાક નથી લાગતો, એને કહીએ છીએ થાક એટલે નથી લાગતો આટલા બધા હજારો લોકોનો પ્રેમ મારી સાથે છે. આજની સભામાં જે તમે એક ઇતિહાસ બનાવ્યો છે,
જેટલા પણ વંદન કરું એટલા ઓછા છે. હાથ જોડી અને હાજર રહેલા તમામને કોટી કોટી વંદન કરું છું. આટલો પ્રેમ કાયમ માટે તમે આપતા રહેજો અને આ પ્રેમની તાકાતથી ભાજપના મૂળિયા ઉખેડી નાખવાની જવાબદારી આજે વિનંતી કરીએ દરેક ગામની અંદર જે ભાજપના 2-5 નેતાઓ હોય એને પણ હાથ જોડીને કહીએ કે તમે અમારી ભેળા વી આવો જો ગામનું સારું કરવા માંગતા હોય તો. અમને તમારી હારે કોઈ વાંધો નથી, પણ જે તમારા ગુરુ ત્યાં બેઠા છે એ ગુરુએ ખૂબ ખિસ્સા ભર્યા છે. એ ગુરુના ખિસ્સા ખાલી કરાવવાનો કોન્ટ્રાક્ટ ભગવાને રાજુ કરપડાને આપ્યો. ઘણા બધા મને એવું કીધું કે સંન્યાસ લઈ લેવાના. મેં કીધું અમે જામો પડ્યો છે, અમે ભાગી જવું છે મેદાન નથી. મહેન્દ્રજી સમાચાર દેવડાઈ દેજો, ભાગે નહીં. આવતી તાલુકાની ચૂંટણી જોડવાની છે, અમારે અમારું પાણી માપવું છે. બધા તૈયાર છો ને? વાત સાંભળી ગુરુ મૂકીને ગયા જવાના મેદાન. આપણે કીધું ભાગતા નહીં, લડવાનું છે. અને આવતી તાલુકા પંચાયતની ચૂંટણીમાં તમે તાકાત લગાવો અને અમારી ટીમની તાકાત લગાવીએ. એમની પાસે પૈસા છે, એમની પાસે તંત્ર છે અને મારી સાથે હજારો ભાઈઓ બહેનોનો પ્રેમ છે. મારે જોવું છે આ લડાઈ કોણ જીતે છે. અમારે જોવું છે આ લડાઈ કોણ જીતે છે. આવનાર સમય ખરેખર આપણા અસ્તિત્વની લડાઈ છે. અત્યાર સુધી જે ખેડૂતો માટે, ગરીબો માટે જે લડાઈ લડ્યા છીએ એની પરીક્ષા એટલે આવતી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી છે. જ્યારે રાતના 10-10:30 વાગે પણ આવડી સંખ્યામાં તમે બધા ઉપસ્થિત છો ત્યારે મને ચોક્કસથી વિશ્વાસ છે અહીંયા નથી નાસ્તો કરાવવાના, નથી પાણીની વ્યવસ્થા, નથી ચાની વ્યવસ્થા. તેમ છતાંય જ્યારે હજારોની સંખ્યામાં લોકો ઊભા છે ત્યારે એક વાત ચોક્કસથી કહીશ, હવે કોઈની તાકાત નથી કે રાજુ કરપડાને નિરાશ કરી શકે. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. ક્યાંક ને ક્યાંક વધારે કોઈ ચર્ચા નથી કરવી, ખૂબ લાંબા સમયથી તમે બેઠા છો, પણ અહીંયાના જેટલા પ્રશ્નો છે આજે હું તમને સમય આપીને જાઉં છું. બહેનોએ જે સમય અહીંયા આપ્યો છે એ બહેનોએ આપેલો સમય વેળે નહીં જાય. ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં તમારો ભાઈ તમારા ગામમાં ફરીવાર આવશે અને અહીંના જેટલા પ્રશ્નો છે તમે બહેનો મારી સાથે રહેજો. કાં તો મામલતદાર રાજીનામું આપીને જતો રહેશે, કાં તો પોલીસ સ્ટેશનની અંદર મોટો ઘેરાવ થાય છે અને કાં તો આપણી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જ્યાં સુધી પાણીનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી બહેનો મારી સાથે રહે છે અને બહેનોની ઢાલ બનીને રાજુ કરપડા જે ઓફિસનો ઘેરાવ કરવાનો થાય એનો ઘેરાવ કરશે. અમે વાત કરીએ શિક્ષણની. જે અહીંયા ઓરડા નથી, શિક્ષકો નથી, અહીંયાની ટીમને કહીએ છીએ લિસ્ટ તૈયાર કરી રાખો. જેવી રીતે અહીંયા આપણા ભવાની ગઢમાં એક શિક્ષકની અવળચંડાઈ હતી અને એની અવળચંડાઈમાં એને ખરેખર ગામે એની તાકાતનું ભાન કરાવ્યું અને શિક્ષકને એની ઓકાતનું ભાન કરાવ્યું. આવનાર સમયમાં તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સારી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરાવવા માટે રાજુ કરપડા આમ આદમી પાર્ટીની ટીમ ચોક્કસથી લડશે. વાત કરીએ દારૂની બંધીની. ભાઈ કહેવાય ભાઈ કે પૂરું ન કરો ને અડધી કલાક હજી આવવાની. વાત એ છે બહેનોની સૌથી મોટી પીડા. હું એવું કહીશ, બેન ઊભા થાવ તમે. ખરેખર આ ગામમાં દારૂ મળે છે બેન? એક મિનિટ બહેનો બોલવા દો. દારૂ સિવાય કાંઈ મળતું નથી. એક મિનિટ, આપણું બીજું માઇક છે. વાયર વાળું છે. એક મિનિટ કાંઈ વાંધો નહીં. વાંધો નહીં, ત્યાં આપે છે. આજે પૂરા ગુજરાતને ખબર પડે કે ગાંધી અને સરદારના ગુજરાતમાં આજે આઝાદીના આટલા વર્ષ પછી શું પરિસ્થિતિ છે એ પૂરા ગુજરાતને ખબર પડે. હું તમને એટલું જ પૂછીશ કે ખરેખર આ ગામમાં દારૂ મળે છે ખરો? બાયર લઈને આવે છે. મેં એવું સાંભળ્યું પાણી ઓછું આવે છે, દારૂ જાજો આવે છે. આ વાત સાચી છે?
નજીક રાખો. ચાલુ છે. હાલો હાલો એટલે શું તકલીફ શું છે મારી? દારૂ મળે છે? દારૂ મળે છે? રેશન કાર્ડમાં બધું મળે છે કે એમાં નથી મળતું? ધક્કા ઉપર ધક્કા કરાવવાના. આજે પીડા લઈને આવ્યા છો. બાપ રે બાપ. તો આવનાર સમયમાં જ્યારે હું કહીશ ત્યારે મૂળી આવવાની બધી બહેનોની તૈયારી છે ને? ઊંચો હાથ કરીને કહેજો. બેનની પીડા છે અને આ વાત તમામ બહેનો વતી આ બેન વ્યક્ત કરે છે. ખરેખર આ પરિસ્થિતિ છે. તમે ઉપસરપંચ છો? પાણી નથી મળતું પણ દારૂ મળે છે બેન નું એવું કેવું છે? આજે પહેલી વાત તો એ બેન માટે જોરદાર તાળીઓ થઈ જાય. અમે તમને કહીએ છીએ ભાઈઓને હરમત હોય લડી લેવાની તો ઠીક છે, નહીતર બહેનોએ કાસડો વાળી લીધો છે. અને ભાજપના નેતાને કહીએ છીએ કે હવે તમે ઘરે બહાર નીકળવાનું બંધ કરી દેજો, નહીતર અધૂરું થઈ જશે. આજે ખાસ